ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ. ભાજપના ઉમેદવારોનો વિજય. 4 ઉમેદવારો બિનહરીફ થતા 18 જૂનના રોજ ચૂંટણી નહીં યોજાય. ઇતિહાસમાં પહેલીવાર રાજ્યસભામાં કોંગ્રેસની એક પણ બેઠક નહીં. ભાજપના ઉમેદવાર રાજુ શુક્લ, માનસી પરમારની બિનહરીફ જીત. ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર કણઝારિયા અને મુકેશ રાઠવાની બિનહરીફ જીત. બિનહરીફ ચૂંટણીને સાંસદ માનસી પરમારે ગણાવી ગૌરવની બાબત. ભાજપ અને સંગઠન કાર્યકરોને તક આપે છે. પાર્ટીએ આપેલી જવાબદારી માટે આભાર. જનકલ્યાણનો માર્ગ એમણે પ્રશસ્ત અને પ્રારંભ કર્યો હતો. ત્યારે આજે એમના 4399 દિવસ પૂર્ણ થયા છે. એ ઐતિહાસિક રેકોર્ડ છે. અને આઝાદ ભારતમાં ત્રીજી વાર પ્રધાનમંત્રી બનીને, બિન કોંગ્રેસી વડાપ્રધાન બનીને ભારતને વિકસિત ભારત બનાવવા માટેનો જ્યારે માર્ગ પ્રશસ્ત કર્યો છે, ત્યારે આજે પણ એક ઐતિહાસિક દિવસ છે. મારા જેવા એક જનજાતિ વિસ્તારમાંથી એક કાર્યકર્તાની ભારતના ઉચ્ચ સદન કાઉન્સિલ ઓફ સ્ટેટ રાજ્યસભાના સભ્ય તરીકે આજે મારો વિજય થયો છે. એ મારા માટે એક ગૌરવની ક્ષણ છે. અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને સંગઠન ગઢે ચલો, સુપથ પર ગઢે ચલો એવા આદરણીય સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી, તેઓ શ્રીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને અમને જે કંઈ પણ જવાબદારી મળી છે એ પરમાત્મા અમને ખૂબ શક્તિ આપે એ પ્રકારની આજે નતમસ્તક પ્રાર્થના કરીએ છીએ. ભારત માતા કી જય. વંદે માતરમ. મને ગર્વ છે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને અમારા જેવા કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીએ આજે એક સામાન્ય કાર્યકર્તાઓને ઉમેદવાર તરીકે પાર્ટીએ જાહેર કર્યા હતા. આ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે. ભૂતકાળમાં પણ ભારતીય જનતા પાર્ટીએ એમના કાર્યકર્તાઓને યોગ્ય સમયે યોગ્ય તક આપેલી છે. મને તો વિધાનસભામાં પણ તક આપેલી હતી અને સંગઠનમાં પણ ઘણી જગ્યાએ તક આપી અને કામ કર્યું છે.